क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યોમિક આપની સાથે વોટર રિકવરી, જેની પાછળનું ઓલ થેન્ક્સ ટુ એચડીએફસી બેંક અને નિફ્ટી આઈટી, કે જેણે આજે શાનદાર રિકવરી આવી અને નીચેના લેવલથી નિફ્ટીમાં આજે આપણને 160 અંકની મજબૂતી જોવા મળી છે અને મહત્વના સપોર્ટ આજે જાળવી લીધા છે। પરંતુ આ બધા વચ્ચે હવે કયો નેક્સ્ટ શેર છે કે જે આપણને માર્કેટમાં વધુ મજબૂતી બતાવે, એની ઉપર તો નજર કરીશું। પરંતુ આજની ટોપ હેડલાઇન્સ જોઈ લઈએ। નિફ્ટીમાં ન્યૂનતમ સ્તરથી 150 અંકની રિકવરી। બેંક નિફ્ટી 500 અંકની રિકવરી સાથે 48,500 ને પાર। રિયલ એસ્ટેટ અને સરકારી બેંકમાં સૌથી વધુ દબાણ તો બેંક નિફ્ટી આઈટીમાં સારી ખરીદારી। ડાઉ ફ્યુચર્સમાં ફ્લેટ કારોબાર તો યુરોપિયન બજારમાં પણ ફ્લેટ કારોબાર। એશિયન બજારમાં મિશ્ર થયા કારોબાર ક્લોઝ। એચડીએફસી બેંકનો ત્રીજા ક્વાર્ટરમાં નફો વધીને 16,735 કરોડ, પરંતુ નેટ એનપીએ અને ગ્રોસ એનપીએમાં ઉછાળો। જો કે પરિણામ બાદ સ્ટોકમાં આવ્યો ઉછાળો અને 0.5% તેજી સાથે 150 ને પાર પહોંચ્યો કારોબાર। પીએસયુ બેંકમાં બધી બાજુથી જોવા મળી વેચવાલી। બીએલ નિફ્ટીનો ટોપ લૂઝર્સ તો એનટીપીસી, પાવર ગ્રીડ સહિત અન્ય પીએસયુ શેરમાં પણ ઘટાડા સાથે કારોબાર। રિયલ્ટી શેરમાં પણ ચારે બાજુથી વેચવાલી તો સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં 2%થી વધુનો કડાકો। જો કે આઈટી શેરોએ બજારને સંભાળ્યું। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનું ટ્રાય કરીએ કે હવે આજે તો મહત્વના સપોર્ટ આપણે સાચવી લીધા છે, પરંતુ આવતીકાલે હવે આપણે જઈશું તો નિફ્ટીની એક્સપાયરી, કે જેમાં આજે આપણને તો સારી વોલેટિલિટી જોવા મળી છે, પરંતુ હવે આવતીકાલે એક્સપાયરીના દિવસે કેવું બ્લોકબસ્ટર ફિલ્મ આપણે જોવા મળશે એની ઉપર નજર કરીએ। કારણ કે એ બધા માટે સૌથી પહેલાં જાણવું પડશે કયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ જે આવતીકાલ માટે આપણે ધ્યાન પર રાખવાના રહેશે। તો આવો સૌથી પહેલાં આપણે પોઝિશનલ વ્યૂ જાણી લઈએ। તો પોઝિશનલ વ્યૂ તમે નજર કરશો તો આ જે સપોર્ટ મહત્વનો આપણે જે સવારે પણ તમને આપણે જણાવ્યું હતું ઓપનિંગ કેપિટલમાં કે આ જે લેવલ છે એ ખાસ કરીને સાચવવું જોઈએ, જેની નીચે ગઈકાલે ક્લોઝિંગ આવ્યો હતો, રાઈટ। પરંતુ આજે આપણે ગિફ્ટ નિફ્ટીની ઓપનિંગ મજબૂતી હતી, જેના કારણે 80 અંક મજબૂતી સાથે ઓપન થયા। ફરીથી એક વખત ગઈકાલના લોની નજીક આપણે કારોબાર ગયો। સારી વસ્તુ હતી કે ગઈકાલનો લો જે હતો એ આપણે અહીંયા તોડ્યો નથી। આ જે લો છે તોડ્યો નથી, એક સારી વસ્તુ હતી। અને જે બાદ નીચેના સ્તરેથી જે સારી રિકવરી આવી એનું મેઇન કારણ હતું એક તો નિફ્ટી આઈટી, કે જેમાં ઇન્ફોસિસ અને બીજા સ્ટોક્સ આઈટી જેણે સારી એવી મજબૂતી દિવસભર ટકાવી રાખી। અને બીજું તમે નજર કરશો તો એચડીએફસી બેંક, કે જેના પરિણામ આવ્યા બાદ શેર જે 0.5% માઇનસ હતો એમાં ઓલમોસ્ટ 1.5 થી 2% તેજી જોવા મળી, અને જેના કારણે બેંક નિફ્ટી અને નિફ્ટી બંનેમાં સારી તેજી જોવા મળી। હવે અત્યારે આપણે તમે નજર કરશો તો 23,150 આજુબાજુ આપણે અત્યારે કારોબાર ચાલી રહ્યો છે, રાઈટ। હવે જોવાનું રહેશે કે ફરીથી જે મહત્વનો સપોર્ટ છે એ તમારા માટે આ કેન્ડલ જે જોવા મળી રહી છે એનો જે લો છે ઓલમોસ્ટ 22,980ની આજુબાજુ તમને લો છે, એટલે કે મેઇન સપોર્ટ તમારે 22,980 જ રહેશે। એની નીચે કોઈ બી દિવસ આપણે કેન્ડલ ક્લોઝ ના થવી જોઈએ ડેઇલી ચાર્ટમાં। જો આની નીચે કેન્ડલ ક્લોઝ થઈ તો સ્વાભાવિક છે કે 22,800 સુધીના પણ લેવલ આપણને આવતીકાલે જ જોવા મળી શકે છે। પરંતુ હવે પોઝિટિવ વિચારીશું તો આ જે સપોર્ટ છે એને આપણે અહીંયાથી સાચવવાના ટ્રાય કરીએ, રાઈટ। હવે એ સાચવીશું તો ઉપરની તરફ આ જે હાઈ આપણે જોવા મળે તો કે જે ઓલમોસ્ટ આપણે ઘણા દિવસથી જોઈએ તો એ લેવલ છે આપણું 23,350, કે જે વારંવાર અહીંયાથી અવરોધરૂપ આપણને જોવા મળે છે। આજે લાસ્ટ વીક તમે જોશો તો આખું અઠવાડિયું તમને જે 23,350 એને પાર જવામાં ઘણી મુશ્કેલી જોવા મળી છે। એટલે કે જો 23,350 ને પાર આપણે જઈશું તો જ આપણે પોઝિશનલી અહીંયાથી તેજીનો વ્યૂ લઈને ચાલી શકાય। પરંતુ એઝ ઓફ નાવ જે નીચેની તરફ આપણે જોયું તો આપણે વાત કરીએ તો 22,980 અને ઉપરની તરફ 23,350, એટલે કે ઓલમોસ્ટ આ 380 અંકની રેન્જ છે કે જેની વચ્ચે આપણને કારોબાર જોવા મળી શકે છે। હવે આવો 15 મિનિટનો ચાર્ટ જોઈ લઈએ કે 15 મિનિટના આપણને પોઝિશનલ વ્યૂ આજે આપણને કઈ રીતનો જોવા મળ્યો, કે જેમાં તમે નજર કરશો તો ગઈકાલે આપણે શું થયું હતું કે અહીંયા ઓપન થયા બાદ નીચે આપણે ડાઉન સાઈડ જોવા મળે, ફરીથી ઉપર ગયા, જેવા ફરીથી ડાઉન સાઈડ ઉપર ગયા, નીચે, એટલે કે પૂરો દિવસ આપણને સારી એવી વોલેટિલિટી જોવા મળી હતી, પરંતુ અંત આપણે અહીંયા ઘટાડા સાથે જોવા મળ્યો હતો।
હવે આજે શું થયું કે આજે આપણે ઓપન થયા, જે બાદ કારોબારમાં એક કન્સોલિડેશન જોવા મળ્યું, જે બાદ ફરીથી ઘટાડો આવ્યો અને આ જે લો હતો એની નજીક આપણે ઓલમોસ્ટ કારોબાર પહોંચી ગયો, પરંતુ ત્યાંથી સારી એવી રિકવરી આવી અને અત્યારે ઓલમોસ્ટ આપણે 23,150 ઉપર આપણે કારોબાર ચાલી રહ્યો છે. હવે એ બધા વચ્ચે જે એક તો ખાસ જોવાનું રહેશે કે 23,124 જે આપણી છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એની ઉપર ક્લોઝ થવું જરૂરી છે. એટલે જેની ઉપર ક્લોઝ થાય તે એક પોઝિટિવ વસ્તુ છે. હવે ક્લોઝ થયા પછી આવતીકાલ કઈ રીતે ઓપન થાય છે એ જોવાનું રહેશે. જો મજબૂતી સાથે ઓપન થઈએ તો વાંધો નથી, પરંતુ જો કમજોરી સાથે ઓપન થઈએ તો આજે વાત કરીએ આપણે નીચેની તરફ કે જે 22,980 એ સાચવવાના પ્રયત્ન ખાસ કરીને કરવા જોઈએ, કારણ કે સ્વાભાવિક છે 2 દિવસથી જે રીતે વોલેટિલિટી જોવા મળી છે કે આવતીકાલે છે એક્સપાયરી, એટલે આવતીકાલે આપણને આનાથી પણ વધુ વોલેટિલિટી જોવા મળી શકે. એનું પાછળનું કારણ છે ઇન્ડિયા વિક્સ, કારણ કે જે 17ની પાર એટલે કે 6 મહિનાની ઊંચાઈ ઉપર આપણને ઇન્ડિયા વિક્સ પહોંચી ગયો છે. નજીક ઇવેન્ટ છે આપણી બજેટ અને બીજી આરબીઆઈની પોલિસી, એટલે કે ઘણા બધા ઇમ્પેક્ટ આપણને આવતીકાલે એક્સપાયરીમાં જોવા મળી શકે છે. આ વાતથી આપણે પોઝિશનલ વ્યૂ. હવે આપણે જોઈએ કે ઓઆઈ ડેટામાં શું ચેન્જીસ જોવા મળ્યા છે, કે નિફ્ટી ઓઆઈ ડેટા ઉપર આપણે લઈને આવીશું કે નિફ્ટી ઓઆઈમાં આપણે નજર કરીશું તો હવે સારો એવો કોન્ફિડન્સ આપણને 23,000માં આવી ગયો છે, કારણ કે આજે 23,000થી સારી એવી રિકવરી આવી, જેના કારણે સપોર્ટ અહીંયા આવે છે. બીજું 23,100 ઉપર તમે જોશો તો હજુ કોલ રાઇટર્સ અહીંયા ઊભેલા છે. 23,100 ઉપર ઓલમોસ્ટ આપણે જોઈશું તો 1.5 કરોડ એટલે કે 1.5 કરોડ પોઝિશન અહીંયા કોલ રાઇટર્સની છે. આ ગમે એમ કરીને અહીંયા ખાલી થવી જોઈએ. જો આ હજુ પણ સંભાળીને બેસશે તો સ્વાભાવિક છે કે એક વખત પણ જો તમે 23,100ની નીચે આપણે માર્કેટ ગયું તો સ્વાભાવિક છે કે ફરી કમજોરી આવી શકે છે. એના માટે ખાસ કરીને આ જે પુટ રાઇટર્સ આપણે જોઈ રહ્યા છે પોઝિશન કે જ્યાં બિલ્ડ ઓન થવું જોઈએ, જે માર્કેટને સારો સપોર્ટ આપે, આ વાત થઈ 23,100. પરંતુ હવે આજે આપણે ઓપન થયા ક્લોઝ થઈએ માની લો કે 23,100ની ઉપર, જે બાદ 23,200 ઉપર આપણે ઓલમોસ્ટ 1.2 કરોડ એટલે કે 1,20,00,000 પોઝિશન છે. 23,300, 23,400 એટલે કે આગળ આપણને દરેક શોપની સ્ટ્રાઇક રાઈટ છે, આપણને અહીંયાથી એક અવરોધ જોવા મળવાનો છે, એ પાક્કું છે. એટલે કે તમે જે વન વે તેજી તમે એક્સપેક્ટ કરો છો એ હાલ પૂરતી નહીં જોવા મળે. એ ત્યારે જ જોવા મળશે કે હવે જે બાકીના કંપનીના જે પરિણામ છે એ સારા આવે અને જે મિડ કેપ અને સ્મોલ કેપમાં તો આપણે નજર કર્યું હતું કે જે રીતે વેચવાલી જોવા મળી છે અને ફરીથી જે જૂન મહિનાનો જે ઇલેક્શન હતો એની નજીક આપણે કારોબાર પહોંચી ગયા છે મિડ કેપ અને સ્મોલ કેપમાં. જો એમાં ક્યાંક ને ક્યાંક આપણને બાઉન્સ બેક જોવા મળે, ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળે તો સ્વાભાવિક છે કે માર્કેટમાં ક્યાંક આપણને તેજીની વાપસી જોવા મળી શકે છે. આ વાતથી હવે ઉપરની સાઈડ. હવે નીચેની સાઈડ આપણે મેઇન અહીંયા આપણે જોવાનું રહેશે 23,000 એક લેવલ છે કે જ્યાં માર્કેટ સંભાળવાનો ટ્રાય કરશે આવતીકાલે પણ. સતત 2 દિવસથી ગઈકાલે પણ 23,000નો લો તૂટ્યો હતો પરંતુ ક્લોઝ ઉપર થયા, આજે પણ 23,000 નીચે ગયા પરંતુ ઉપર ફરીથી આવી ગયા. એટલે કે 23,000 એક મહત્વનું લેવલ છે કે જ્યાં માર્કેટ સંભાળવાનો ટ્રાય કરી રહ્યા છે. એટલે કે આ તો મેઇન લેવલ છે કે જેની નીચે માર્કેટ ક્લોઝ ના થવું જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટની વાત ઓઆઈ ચેન્જ જોઈ લે કે આજે ક્યાં લોકોનો વિશ્વાસ અહીંયાથી જીત્યો છે માર્કેટમાં, તેની પર આપણે નજર કરીશું તો સૌથી વધારે બિલ્ડ ઓન થયું છે 23,100. 23,100 આપણે પાર કર્યું, પરંતુ 23,100 ઉપર હજુ પણ માર્કેટમાં પોઝિશન લઈને બેઠા છે કે જે લોકો વિચારી રહ્યા છે કે હજુ અહીંયાથી ઉપર માર્કેટ નહીં જાય. એટલે કે 23,100 છે, પરંતુ સામે 23,000નું એક લેવલ છે કે જ્યાં અહીંયા સપોર્ટ આપવામાં રેડી છે. એટલે કે અહીંયા નીચે 23,000 ઉપર સપોર્ટ આપવામાં રેડી છે અને 23,100 ઉપર અમુક પોઝિશન એવી પણ બેઠી છે કે માર્કેટને ઉપર જવા નહીં દે. હવે જોવાનું રહેશે કે જો ક્લોઝ થાય છે તો આ જે પોઝિશન છે કેટલી અહીંયાથી ઓછી થાય છે એ ખાસ કરીને જોવાનું રહેશે. બીજું અહીંયા જોઈશું તો 200-300માં થોડુંક બિલ્ડ ઓન જોવા મળ્યું છે અને નીચે 22,800 એટલે કે 23,000ની નીચે જો સરક્યા તો ડાયરેક્ટ 22,800ના લેવલ આવતીકાલે આપણને જોવા મળી શકે છે. આ વાતથી આપણે નિફ્ટીના ઓઆઈ ડેટાની રાઈટ. હવે આપણે બેંક નિફ્ટીનું આપણે નજર કરીશું કે બેંક નિફ્ટીનો આપણને પોઝિશનલ વ્યૂ આપણને શું જોવા મળ્યો છે તેની ઉપર આપણે એક વખત નજર કરી લઈએ. તો બેંક નિફ્ટીનો આપણે ચાર્ટ તમે નજર કરશો કે જેમાં સારી વસ્તુ એ છે કે બેંક નિફ્ટીમાં તમે જોશો કે આજે સૌથી વધુ વેચવાલી જોવા મળી. ગઈકાલે પણ તમે જોયું તો બેંક નિફ્ટીમાં વધારે હતી, આજે પણ તમને બેંક નિફ્ટીમાં વધારે વેચવાલી જોવા મળી છે રાઈટ. તો હવે એ બધા પાછળ તમે ખાસ કરીને આજે કારણ હતું તે છે સરકારી બેંક. 2 દિવસથી સારો સપોર્ટ હતો, પ્રાઇવેટ બેંક નહોતો કોન્ફિડન્સ. આજે પ્રાઇવેટ બેંકે કોન્ફિડન્સ આપ્યો તો સરકારી બેંકે કોન્ફિડન્સ નથી આપ્યો. હવે જો બેંક નિફ્ટીને સારું પરફોર્મ કરવું હોય તો બંને સાથે મળીને અહીંયાથી સપોર્ટ આપવો પડશે. પરંતુ હવે તમે ત્યાં નજર કરશો તો અત્યારે 48,500 એની ઉપર આપણે ઓલમોસ્ટ કારોબાર કરી રહ્યા છે, જે પોઝિટિવ વસ્તુ છે. ગઈકાલે પણ નીચે ગયા 48,000 તૂટ્યું પરંતુ 48,500 ઉપર ક્લોઝ થયું. આજે પણ આપણે 48,000 નજીક ગયા, જે બાદ 48,500 ઉપર ફરીથી આવી ગયા, જે પોઝિટિવ વસ્તુ છે. હવે આમાં જે ખાસ કરીને નજર કરવાનું રહેશે તો આ જે લો આપણને જોવા મળી રહ્યો છે કે જે તમારો ઓલમોસ્ટ થાય છે 47,700 કે જે ખાસ કરીને મહત્વનો સપોર્ટ નજીકના દિવસો માટે આપણે કહી શકાય શોર્ટ ટર્મ માટે આ ધ્યાન પર રાખવાનું રહેશે. 48,500 ઉપર ક્લોઝ થઈશું, વેલ એન્ડ ગુડ.
હવે જો કોઈ કારણસર આવતીકાલે 38,500 નીચે બ્રેક થાય તો 48,000 છે જ્યાં પુટ રાઇટર્સે સપોર્ટ આપશે, પરંતુ જો એ પણ તૂટ્યું તો 47,700 અને જે બાદ આપણને 46,000 જે મેઇન લેવલ છે આપણું ત્યાં પણ લેવલ જોવા મળી શકે છે. આ વાતથી નેગેટિવ, પરંતુ પોઝિટિવ જોઈએ. આજે HDFC બેંકે સારો સપોર્ટ આપ્યો, આવતીકાલે બીજી કોઈ બેંક સારો એવો સપોર્ટ આપશે, તે બધા વચ્ચે આપણે નજર કરીશું તો ઉપરની સાઈડ ક્યાં મજબૂતી આપણને સારી એવી જોવા મળી શકે છે. તો આ જે 48,500 છે એનાથી 1,000 પોઈન્ટ આપણે ઉપર આવી જઈએ, એટલે કે 49,500. જો 49,500 ઉપર કે જ્યાં અહીંયા મહત્વનો સપોર્ટ હતો, જે બ્રેક કર્યો હતો આપણને 2 વીક પહેલાં, એની ઉપર આપણે અહીંયાથી જઈએ, જે બાદ અહીંયાથી આપણને ડબલ્યુ પેટર્નમાંથી રિકવરી જોવા મળી શકે છે. પરંતુ એના માટે આપણે વાત કરીએ 49,500 એ જળવાવું જરૂરી છે અને એની પાર જવું ખાસ કરીને જરૂરી છે. આ વાતથી આપણે પોઝિશન વ્યૂ હવે 15 મિનિટમાં આજે કઈ રીતની મૂવ જોવા મળી એની ઉપર આપણે નજર કરી લઈએ. તો 15 મિનિટ ઉપર તમે નજર કરશો તો આજે કારોબારમાં તમે જોયું હોય તો નિફ્ટીમાં જે રીતની કમજોરી હતી એના કમ્પેરમાં આપણને બેંક નિફ્ટીમાં વધારે કમજોરી જોવા મળી હતી, કે જેમાં તમે જોશો તો ઓપન અહીંયા થયા, ઓપન બાદ અહીંયાથી તમે થોડીક તેજી જોવા મળી, પરંતુ વન વેથી વેચવાલી જોવા મળી અને એક સમયે બેંક નિફ્ટીમાં આજે આપણને 500 અંકની પણ કમજોરી જોવા મળી હતી. જ્યાં બાદ અહીંયા એક્ઝેક્ટલી આપણને HDFC બેંકના પરિણામ આવ્યા, સ્ટોક તો આપણને નેગેટિવમાંથી પોઝિટિવ થયો, પરંતુ સાથે બેંક નિફ્ટી પણ જે 500 પોઈન્ટ માઇનસ હતી એને ઓલમોસ્ટ પ્લસ કરી દીધી અને અત્યારે આપણે 48,500 ઉપર કારોબાર જે લઈ જવામાં ઓલ થેન્ક્સ ટુ HDFC બેંક. હવે જોવાનું રહેશે કે 48,500 જો સારું સંભળાય છે અહીંયાથી સંભળાવવાનું સિચ્યુએશન, તો જે આપણે વાત કરીશું તો 21 તારીખનો આ જે હાઈ હતો કે જે તમારું ઓલમોસ્ટ લેવલ થાય છે તો 49,200. હવે 48,500 ઉપર આજે ક્લોઝ થયા તો 49,200 અને જે બાદ આપણે પોઝિશનમાં વાત કરી કે 49,500 આ બે છે કે જે અવરોધ રૂપ અને નીચેની તરફ વાત કરી 48,000 અને 47,700 આ બે સપોર્ટ અને બે વાતથી રેઝિસ્ટન્સ જે તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. આવો હવે આપણે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા જોઈ લઈએ કે OI ડેટા આપણને શું કહી રહ્યા છે. તો OI ડેટા ઉપર તમે નજર કરશો તો 48,500 જેમ વાત કરી, કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ કે બંને ઇક્વલ પોઝિશન જોવા મળી રહી છે ઓલમોસ્ટ 10 થી 11 લાખની. હવે આપણે આને બાદ કરીએ, આને ઇગ્નોર કરીએ તો નીચેની તરફ જોઈશું તો 48,000 કે જ્યારે આપણને સૌથી બેસ્ટ સપોર્ટ મળી રહ્યો છે, અને જો અહીંયા આગળ જોઈશું તો 49,000 કે જ્યાં આપણને ઓલમોસ્ટ 16 થી 17 લાખના કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે, એટલે કે નીચે 48,000 જ્યાં 2 દિવસથી સપોર્ટ મળ્યો છે. હવે કોઈ કારણસર અહીંયાથી આપણે આ બાજુ જઈશું તો 49,000 કેટલો આપણને અવરોધરૂપ જોવા મળે છે એ તો સ્વાભાવિક છે, એક વખત 49,000 જઈશું ત્યારે જ ખબર પડશે. પરંતુ જે રીતે આપણને અહીંથી બિલ્ડ ઓન થયું છે કોલ રાઇટર્સ કે જ્યાં આપણને એક વખત તો અવરોધ જોવા મળશે અને આ જે લેવલ છે જ્યાં આપણને ફરીથી એક વખત સેલ ઓન રાઇસ જોવા મળી શકે છે. હા, અને પાર કરીએ જે બાદ સીધું 49,500 છે કે આપણને અહીંયાથી જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. OI ચેન્જ લઈને આવો, OI ચેન્જ આપણે જોઈ લઈએ કે OI ચેન્જમાં આપણને કઈ રીતની રણનીતિ આપણને આજે બિલ્ડ ઓન થતી જોવા મળી છે. જેમાં તમે નજર કરશો તો આજે 48,500 જેમાં કોલ રાઇટર્સ એડ ઓન થયા છે 5 લાખ, પુટ રાઇટર્સ તમે જોશો તો એટલું કોઈ ખાસ આપણને અહીંયાથી બિલ્ડ ઓન નથી થયું પુટ રાઇટર્સ. આ હજી પણ થોડોક ચિંતાનો વિષય છે. સારી રિકવરી આજે જોવા મળી HDFC બેંકના કારણે, પરંતુ OI ડેટામાં હજી પણ જે કોલ રાઇટર્સ છે એમણે હજુ પણ કોન્ફિડન્સ ગુમાવ્યો નથી અને પુટ રાઇટર્સે કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે. એટલે આ હજી ડેટા પણ હજુ એવું જ કહી રહ્યું છે કે આ જે તેજી હતી શું વન ટાઈમ હતી, કારણ કે જે ડેટા છે હજુ પણ કોલ રાઇટર્સ તરફ જ જઈ રહ્યો છે. પરંતુ અત્યારે એઝ ઓફ નાઉ આપણે ધ્યાન રાખીશું કે 48,500 સંભાળવાનો કેટલો ટ્રાય આજે આપણને જોવા મળે છે. જે આપણે સંભાળવાનો ટ્રાય કરે અને આપણે એની પર ક્લોઝ થઈશું તો સ્વાભાવિક છે કે 49,000નું લેવલ આવતીકાલે પણ આપણને જોવા મળી શકે છે. તો એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ એક્સપર્ટ સાથે આપણે જઈશું અને એક્સપર્ટ સાથે જાણીશું કે આવતો દિવસ કે કયો સ્ટોક હશે કે જે આપણે ફોકસ પર રાખવું જોઈએ કે આજે HDFC બેંકની જેમ એ પણ સારી આપણને મલ્ટીબેગર રિટર્ન ઇન્ટ્રાડેમાં જોવા મળી શકે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જેમ આપણે લેવલની વાત કરી જે ચોક્કસથી આપણને અહીંયાથી સાચવતા જોવા મળી રહે છે. નિફ્ટી 23,166 ઉપર ઓલમોસ્ટ 0.5% નજીક તેજી અને 150 અંકની તેજી નિફ્ટીમાં જોવા મળી છે. અને ન્યૂનતમ સ્તરથી વાત કરીશું તો ઓલમોસ્ટ આપણને 180 અંકની રિકવરી આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. અને બેંક નિફ્ટીમાં જે આપણને ન્યૂનતમ સ્તર હતા 48,074, અત્યારે છે 48,774, એટલે કે 700 અંકની રિકવરી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. જેની પાછળનું કારણ આપણે વાત કરી HDFC બેંકના પરિણામ, જેમાં 1625ના ન્યૂનતમ સ્તર
HDFC બેંકમાં હતા અને અત્યારે આપણને 1.5% તેજી સાથે 1667, એટલે કે જે મહત્વનો આપણે ટેકનિકલ ચાર્ટમાં આપણે વાત કરી હતી કે 1660 એક લેવલ છે કે જેની ઉપર આપણે કારોબાર કરે તો અહીંયાથી ફર્ધર તેજી જોવા મળી શકે, અને જે આજે સ્વાભાવિક છે કે આપણને જોવા મળી રહ્યા છે કે એની ઉપર આપણને ક્લોઝિંગ આવવાના પૂરેપૂરા ચાન્સીસ જોવા મળી રહ્યા છે. આજના ટોપ ગેનર અને લૂઝર્સ ઉપર નજર કરીશું તો ટોપ ગેનરમાં આપણે નજર કરીશું તો વિપ્રો, ઇન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્રા ટોપ 4 કંપની છે કે જે નિફ્ટી IT કંપનીમાંથી છે, જે સારી એવી પોઝિટિવ વસ્તુ છે. અને એ જે હતું આજે સેક્ટર કે જેણે ભલે માર્કેટ ઉપલા સ્તરથી નીચે આવ્યું પરંતુ IT સ્ટોકમાં એક પણ સ્ટોકમાં ક્યાંય કોન્ફિડન્સનો અભાવ નહોતો જોવા મળ્યો અને દરેક સ્ટોકમાં આજે તેજી જળવાઈ રહી અને સારી એવી તેજી આપણને આજે ઇન્ફોસિસ અને વિપ્રોમાં જોવા મળી. સામે ટોપ લૂઝર્સમાં જોઈશું તો એ છે સરકારી કંપનીઓ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, બીજું ટાટાની કંપની ટાટા મોટર્સ, ટ્રેન્ડ, પાવર ગ્રીડ, એક્સિસ બેંક કે જેમાં આજે આપણે ટોપ 5 લૂઝર્સમાં આજે આપણને જોવા મળ્યા છે. તો આવો સૌથી પહેલાં આપણે માર્કેટ એક્સપર્ટ સાથે જાણવાની ટ્રાય કરીએ આજના માર્કેટનું વલણ. તો નિમેશઠાકર.com થી નિમેશ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે. નિમેશ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આજે ફાઇનલી ગુડ કહેવાનું મન થઈ રહ્યું છે, કારણ કે જે રીતે આપણે જોઈએ તો ઓલમોસ્ટ જ્યારે ઓપન મજબૂતી સાથે થઈ પરંતુ ક્લોઝિંગ આપણને નિરાશા સાથે જોવા મળતું. આજે ક્યાંક ને ક્યાંક સર HDFC બેંક અને IT સ્ટોકે આપણને સાચવતા જોવા મળ્યા અને સારી એવી તેજી આપણને ન્યૂનતમ સ્તરથી જોવા મળી. તો સૌથી પહેલાં તો સર એ જણાવો કે આ જે તેજી છે એ મજબૂતી કેટલી યથાવત રહેશે? બીજું, હવે ગ્લોબલ માર્કેટનો આપણે એક વખત સર વ્યૂ જોઈએ તો એક સમયે આપણે રૂપી બાજુ પર નજર કરીએ તો રૂપી ક્યાંક ને ક્યાંક સર ચિંતાનો વિષય બની રહ્યો છે, કારણ કે કન્ટિન્યુ 86 ને પાર કારોબાર કરી રહ્યો છે. ક્યાંય બી મજબૂતીના આપણને સંકેતો જોવા નથી મળી રહ્યા, કારણ કે સ્વાભાવિક છે કે રૂપિયાના કારણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઉપર ક્યાંક ને ક્યાંક તો ઇફેક્ટ આપણને આવતી જોવા મળે જ છે, જેના કારણે એ ગ્લોબલ માર્કેટનો જે લેવલ છે એના કારણે આપણને કેટલો ચિંતાનો વિષય રૂપી બની શકે છે એ પણ સમજાવો સર. ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન યોમિત. ગ્લોબલ માર્કેટના પર્સપેક્ટિવથી વાત કરીએ તમે રૂપી જુઓ તો જે 8 થી 6 મહિના પહેલા હતો 83.50 આસપાસ ટ્રેડ થતો હતો ને અત્યારે 86 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તમે પર્સન્ટેજ ટર્મ્સની અંદર જો કેલ્ક્યુલેશન કરશો તો હાર્ડલી 4 થી 5% કરેક્શન રૂપીની અંદર છે. અને ડોલર ઇન્ડેક્સ તમે જુઓ તો જે આપણે 6 મહિના પહેલા 100ની આસપાસ થતો હતો અત્યારે 110 ઉપર સુધી પહોંચી ગયો હતો. એટલે ડોલર ઇન્ડેક્સ ગ્લોબલ માર્કેટની અંદર 10% મજબૂત થયો છે બીજી બધી કરન્સીની સામે. એની સામે રૂપિયો 5% જે છે વીક પડ્યો છે. તો આઈ થિંક કે રૂપિયાનું પરફોર્મન્સ જેટલું હાઈપ ક્રિએટ થઈ રહ્યો છે એટલું ખરાબ પરફોર્મન્સ રૂપિયાનું નથી. ડેફિનેટલી વોલેટિલિટી વધી છે પરંતુ એની સામે બીજી બધી જ કરન્સી બધી જ ઇમર્જિંગ માર્કેટની કરન્સીમાં પણ વીકનેસ આવી છે. તો પર્ટિક્યુલરલી રૂપી જે છે કોઈ ચિંતાનો વિષય નથી. અગેન વાત કરીએ ગ્લોબલ માર્કેટની અંદર તો ગ્લોબલ મેક્રો પર્ટિક્યુલરલી જે ડેટા હતા અને એની અંદર જે પ્રમાણે આપણે ટ્રમ્પ સરકારની પહેલી સ્પીચ સાંભળી કે ક્રૂડ ઓઇલ ઉપર એ લોકો ફોકસ કરી રહ્યા છે અને ઇન્ફ્લેશન નીચું લેવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે એનર્જી પ્રાઇસને લઈને. તો એ એક સારા સમાચાર છે ભારત માટે, ઇન્ફ્લેશન માટે. અને સેકન્ડ થિંગ, બે ઇમ્પોર્ટન્ટ ડેટા તમે ડોલર ઇન્ડેક્સની આપણે વાત કરી કે ડોલર ઇન્ડેક્સે 110 આસપાસના ટોપ બનાવ્યા હતા, અત્યારે 108 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ઓલરેડી એમાં 2%નું કરેક્શન ઉપરથી આવી ગયું છે, જે બહુ મોટું કહી શકાય. સેકન્ડ થિંગ, ત્યાંના યુએસની અંદર 10 યર જીસેકના ડેટા કે જે 4.75 આસપાસ પહોંચી ગયા હતા. હવે અહીંથી આ વર્ષની અંદર રેટ કટ આવશે ને એવી બધી વાતો ચાલતી હતી, એ અત્યારે એની અંદર કરેક્શન થઈ ગયું છે. અને જે 10 યર જીસેકના યીલ્ડ છે એ 4.57 આસપાસ 20 વિપ્સનો ત્યાં પણ એક ઘટાડો થઈ ગયો છે. એક ઇન્ડિકેશન આપી રહ્યા છે કે ગ્લોબલ મેક્રો ડેટા જે છે એ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે અને માર્કેટમાં જે નેગેટિવિટી તો ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગઈ છે. તમે આજના માર્કેટની અંદર પણ જુઓ તો એક ટાઈમે જ્યારે બેંક નિફ્ટીની અંદર 350-400 પોઈન્ટનું કરેક્શન હતું ત્યારે ગ્લોબલ માર્કેટ બધા જ પોઝિટિવ હતા એક હેન્ગસેંગને બાદ કરીને. અને HDFC બેંકના પરિણામો હતા. HDFC બેંકના પરિણામો પહેલા આપણે ઉપરના લેવલથી HDFC બેંકની અંદર ઓલરેડી એક મોટું કરેક્શન જોઈ ચૂક્યા છે છેલ્લા 1 મહિનાની અંદર. એટલે વર્સ્ટ રિઝલ્ટનું એક્સપેક્ટેશન ઓલરેડી બિલ્ડ થઈ ગયું હતું અને એની અંદર પણ આ જે ફ્લેટ રિઝલ્ટ આવ્યું છે, એક શોર્ટ કવરિંગનો મૂવ HDFC બેંકની અંદર આવી રહ્યો છે. એટલે આઈ થિંક કે જે કંઈ પણ અત્યારે ડેટા છે માર્કેટની અંદર ઘણા બધા નેગેટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે. ઘણી બધી સ્ટોક્સના ન્યૂઝમાં નેગેટિવિટી ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગઈ છે કે જેને પગલે આપણે અત્યારે શોર્ટ કવરિંગનું મૂવ જોઈ રહ્યા છે. નિફ્ટી એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે છે. મારું માનવું છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક બોટમ ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને રિઝલ્ટ સિઝનની અંદર જે પરિણામો આવી રહ્યા છે એની અંદર રેવન્યુની અંદર અત્યાર સુધી આપણે જોઈએ તો ઓલમોસ્ટ 136 કંપનીઓએ પરિણામો ડિક્લેર કર્યા છે. એની અંદર રેવન્યુનો ગ્રોથ જે છે એ માર્જિનલ છે, ઓલમોસ્ટ ફ્લેટ જેવો છે એવું કહી શકાય. પરંતુ ઓપરેટિંગ પ્રોફિટની અંદર અને નેટ પ્રોફિટની અંદર જે છે એ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.
કે જે ઇન્ડિકેટ કરે છે કે કંપનીના એક્સપેન્સ ઉપર ઘણો બધો જે છે કટ આવ્યો છે, અને એની હિસાબે એક EPS જે છે એ તમારું ઇમ્પ્રુવ થશે, અને એની હિસાબે માર્કેટ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ લેવલ આસપાસ એક બોટમ બનાવી અને એક રિકવરી કરે એવી સંભાવના દેખાઈ રહી છે. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ થયો આપણે ગ્લોબલ બજારને સાથે આપણે ભારતીય બજારનો. સર, તમે વાત કરી HDFC બેંકની, તો એની જ ઉપર આવી સૌથી પહેલાં કે HDFC બેંકે પરિણામ આવ્યા, બરાબર. તેમની આવક વધી છે, નફો વધ્યો છે અનુમાન પ્રમાણે, પરંતુ એમને નેટ NPA ક્યાંક ને ક્યાંક ફરીથી વધી રહ્યા છે. પરંતુ આ બધા જે પરિણામ આવ્યા, તો એને લઈને સર તમે આ જે સ્ટોક છે એના ફંડામેન્ટલ પ્રમાણે તમે ક્યાં જોઈ રહ્યા છો? હવે લાગે છે કે આજે જે ટેકનિકલ પ્રમાણે જે 1660નું એક લેવલ હતું કે જેની ઉપર આજે ક્લોઝ કરવાના પૂરેપૂરા પ્રયત્નો જોવા મળે છે, અને જે પરિણામ આવે જે બાદ વન વે અહીંયાથી સારી એવી તેજી પણ જોવા મળી છે કોન્ફિડન્સ સાથે. હવે આ 1660નું લેવલની ઉપર ક્લોઝ થાય તો ફંડામેન્ટલી સર તમે સ્ટોકને કઈ રીતે જોઈ રહ્યા છો? HDFC બેંકની અંદર જે પ્રમાણે ફંડામેન્ટલ છે, કંપની ઇન્ડિયાની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંક છે એ ફેક્ટ છે, અને જે પ્રમાણે કંપનીની બેલેન્સ શીટ તમે જુઓ તો પાછલા 2 વર્ષ થયા કંપની અત્યાર સુધી એક રિટેલ બિઝનેસ ઉપર જ ફોકસ કરતી હતી, અને હવે ધીમે ધીમે એને હોલસેલ લેન્ડિંગ પણ ઘણું વધાર્યું છે. તો જ્યારે હોલસેલ લેન્ડિંગ વધશે ત્યારે NPAની અંદર માર્જિનલ્સ ઉપર નીચે થવું એક સ્વાભાવિક વસ્તુ છે, અને જે પ્રમાણે અત્યારે સ્ટ્રક્ચર છે એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મારું માનવું છે કે એક તમારા 10 વર્ષના સૌથી ઓછામાં ઓછા વેલ્યુએશન ઉપર અત્યારે સ્ટોક મળી રહ્યો છે. એટલે તમારે આગળના માર્કેટની અંદર, ને પર્ટિક્યુલરલી આ માર્કેટની અંદર કે જ્યાં તમે એક સારી ક્વોલિટી કંપની શોધી રહ્યા છો, એની અંદર HDFC બેંક એક પરફેક્ટ બેંક છે. તો એક લોંગ ટર્મના નજરિયાથી એઝ વેલ એઝ શોર્ટ ટર્મના નજરિયાથી મારું માનવું છે કે રિસ્ક રિવોર્ડ રેશિયો આ લેવલથી ઘણો ફેવરેબલ છે. FIIની સતત વેચવાલી થતી હતી, અને ઇન્ડેક્સની અંદર HDFC બેંકનું વેઇટેજ છે, એની હિસાબે આપણે સતત વેચવાલી જોઈ રહ્યા છીએ. પરંતુ અગેન પ્યોર જો બેંકના પર્સપેક્ટિવથી છે તો મારું માનવું છે કે ઘણું સારા લેવલ ઉપર, કમ્ફર્ટેબલ લેવલ ઉપર, કમ્ફર્ટેબલ વેલ્યુએશન ઉપર ટ્રેડ થઈ રહી છે. અને આ જે પરિણામો આવ્યા છે એની અંદર જે માર્કેટે નેગેટિવિટી એક્સપેક્ટ કરી હતી એની જગ્યાએ પરિણામોમાં નેગેટિવિટી જોવા નથી મળી એવું હું માનું છું. ભલે પોઝિટિવિટી એટલી બધી સ્ટ્રોંગ નથી, પરંતુ નેગેટિવિટી પણ નથી. એટલે ચોક્કસપણે અહીંથી એક શોર્ટ કવરિંગનો મૂવ જોવા મળી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. ઓકે, તો શોર્ટ કવરિંગ અહીંયાથી આપણને જોવા મળી શકે છે HDFC બેંકમાં. તો આવો ક્વિક વિરામ લઈ લઈએ. વિરામ બાદ આજે કયા સ્ટોક છે કે જેમાં સારી એક્શન જોવા મળી, અને નિમેશ સર પાસે પણ એમના સ્ટોક પિક જાણીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપણું સ્વાગત છે. તો આવો એક વખત માર્કેટ ઉપર નજર કરી લઈએ તો 23,150 ઉપર હજુ પણ કારોબાર છે, અને બેંક નિફ્ટીમાં 48,700 હજુ પણ અહીંયાથી આપણને સાચવવાના પૂરેપૂરા પ્રયત્નો જોવા મળી રહ્યા છે. નીચલા સ્તરથી સારી એવી રિકવરી આવી હોય તો એ છે એક સ્ટોક ઝોમેટો, કે જેમાં ઓલમોસ્ટ સવારે 204 આજુબાજુ લો હતા, અને અત્યારે 217ની તેજી સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. સામે ટ્રેન્ડ જોવો તો ટ્રેન્ડ જ્યાં 3%ની કમજોરી હતી, અત્યારે આપણને 0.5% કમજોરી જોવા મળી રહી છે. સામે તમે સેક્ટર સ્પેસિફિક જોશો તો સેક્ટરમાં આજે સૌથી વધુ વેચવાલી આપણને જોવા મળી હોય તો છે રિયલ એસ્ટેટ. કારણ કે રિયલ એસ્ટેટમાં તમે જુઓ તો આ બીજું અઠવાડિયામાં બીજો દિવસ હશે કે જેમાં 5%થી વધુનો કડાકો જોવા મળે છે. તો નિમેશ સર, તમારી પાસે હું રિયલ એસ્ટેટના શેર લઈને આવીશ કે રિયલ એસ્ટેટ શેરમાં સર ભારે આજે કડાકો જોવા મળ્યો. ઇન્ડેક્સ આજે 5.5% તૂટી ગયો, ત્યાં થોડું રિકવર થઈને 4.5% આવ્યું. પરંતુ સર તમે લોઢા જુઓ, DLF, પ્રેસ્ટીજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટી, ઓબેરો રિયલ્ટી, દરેક શેરમાં સર આજે 4 થી 7.5%નો ઘટાડો જોવા મળ્યો હતો. અને DLF અને લોઢા આ બે જેમાં સતત ચોથા અઠવાડિયામાં શેરમાં નેગેટિવ રિટર્ન સર જોવા મળ્યું છે. તો સર ઓવરઓલ રિયલ એસ્ટેટનો વ્યૂ આપો કે હવે જે ઘટાડો આવી ગયો છે એ બાદ કોઈ ચાન્સીસ ખરી નથી રિકવરીના, કે જે બજેટ થીમને લઈને ક્યાંક ને ક્યાંક કંઈ ખરીદી જોવા મળશે, કે બજેટ બાદ જ આ સેક્ટર ઉપર વોચ કરવું જોઈએ? બીજું, હવે સર થોડું ફંડામેન્ટલ તરફ જોઈએ તો સ્વાભાવિક છે કે આપણે લાસ્ટ 1 વર્ષનો આપણે ડેટા જે આવ્યો હતો કે એમાં જે ટોપ 8 કંપની આપણે સ્ટેટ લઈશું, ભારતની ટોપ 8 સિટી, કે જેમાં જે રિયલ એસ્ટેટનો જે નવા લોન્ચ છે એ ઘટી રહ્યા છે, સામે જે સેલ્સ છે એ પણ ઘટી રહ્યું છે, કે જેના કારણે ક્યાંક ને ક્યાંક આપણને કમજોરી જોવા મળી. બીજું જે શેર છે ઓવરઓલ ઓવરસોલ્ડ કેટેગરીમાં જતા રહેતા, પરંતુ ઉપલા સ્તરથી સારો એવો ઘટાડો આવી ગયો છે. અને આપણે સર ચાર્ટ પણ જોશો ને રિયલ એસ્ટેટ નિફ્ટી રિયલ્ટીનો, તો જે જૂન ટાઈમનો જે લો હતો એ અત્યારે ફરીથી આવી ગયો છે. તો સર આને ખરીદી તરીકે ઓપોર્ચ્યુનિટી જોઈ છે સર નિફ્ટી રિયલ્ટી? જે પ્રમાણે રિયલ એસ્ટેટ સેક્ટર અત્યારે સ્પાન આઉટ થઈ ગયું છે, ને તમે જો પાછલા 4 વર્ષની અંદર એક જબરજસ્ત તેજી આપણે જે છે રિયલ એસ્ટેટ સ્પેસની અંદર જોવા મળી હતી. અને ઘણી બધી કંપનીઓએ ઘણા સારા પરિણામોને ઘણા બધા બુકિંગ્સને જે છે આવ્યા હતા.
હવે વાત કરીએ કે જે પાછલી આરબીઆઈની પોલિસી હતી એની અંદર એક શબ્દનો ઉપયોગ થયો હતો કે અર્બન કન્ઝમ્પશનની અંદર એક સ્લોડાઉન જે છે એ જોવા મળી રહ્યું છે અને રૂરલ કન્ઝમ્પશન એક ઇમ્પ્રૂવ થવા જઈ રહ્યું છે. તો પર્ટિક્યુલરલી મારું માનવું છે કે જ્યારે અર્બન કન્ઝમ્પશન, તમે જ્યારે મોટી વાત કરી કે જે મોટી 8 મેટ્રો સિટીની વાત કરી, તો આ બધા પ્લેયર્સની અંદર જ્યારે કન્ઝમ્પશન સ્લોડાઉન થશે, લોકોની ઇન્કમમાં કોઈ ફરક આવશે ને જે પ્રમાણે પ્રાઇસ એપ્રિસિએશન છે, તમે આજે જ પ્રોપર્ટી માર્કેટ માટેની યશ સાથેની ચર્ચા થતી હતી અને જે પ્રમાણે પ્રાઇસમાં વધારો થયો છે, કન્ટિન્યુઅસલી આ ડિમાન્ડ ઉપર સસ્ટેન થવું ડિફિકલ્ટ છે. અને એટલા માટે જ આપણે જોયું હતું કે દિવાળી બાદ એક ફેસ્ટિવ સિઝન પૂરી થઈ એટલે નવા બુકિંગ્સની અંદર પણ જે છે ક્યાંક ને ક્યાંક બિલ્ડરો તરફથી જે છે એ રિસ્પોન્સ આવતા હતા કે નવા બુકિંગમાં જે છે એ ઘટાડો થયો છે. ડેફિનેટલી નવા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે, પરંતુ બુકિંગ જે મોમેન્ટમ હતું એ અત્યારે તૂટ્યું છે. મહત્વપૂર્ણ જે રીઝન સમજીએ તો એક તો જે અત્યારે ઇન્ટરેસ્ટ આરબીઆઈ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં આવ્યા હતા અને એની અંદર કોઈ જાતનો ઘટાડો નથી આવી રહ્યો, એની એક ઇમ્પેક્ટ આવી શકે છે. સેકન્ડ થિંગ, અત્યારે ક્યાંક ને ક્યાંક આપણે થોડું સ્લોડાઉન જે છે એ ફેસ કરી રહ્યા છે ઇકોનોમીની અંદર. ચાહે ગવર્મેન્ટ કેપેક્સ નથી થઈ રહ્યું, ગવર્મેન્ટ તરફથી સ્પેન્ડિંગ નથી થઈ રહ્યું, પ્રાઇવેટ કેપેક્સ જે પિકઅપ આવ્યું હતું ત્યાં અત્યારે જે છે એ સ્લોડાઉન આવી ગયું છે. તો આ બધા ફેક્ટરની ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક આપણે રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર પણ જોઈ રહ્યા છે. મારું માનવું છે કે રિયલ એસ્ટેટ સ્પેસ બ્રોડ બેઝ રેલી પતી ગઈ છે, હવે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવાનો સમય આવી ગયો છે અને ડેફિનેટલી હજુ પણ વેલ્યુએશન વાઇઝ જોવા જઈએ તો વેલ્યુએશન વાઇઝ સસ્તા નથી, એટલે થોડી વેઇટ એન્ડ વોચ કરવી જોઈએ. એસઆઈપી મોડની અંદર સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એવી રણનીતિથી રિયલ એસ્ટેટ સ્પેસમાં કામ કરી શકાય. ઓકે, તો આ રણનીતિ ઉપર તમારું અહીંથી ફોકસ હોવું જોઈએ. સર, માર્કેટ થવામાં 2 મિનિટ બાકી છે, તમારા પીક લઈ લઈએ કે કયા પીક છે કે જે સ્ટોક સાથે તમે આવતીકાલે જઈ રહ્યા છો કે જેની ઉપર ફોકસ કરવાની સલાહ રહેશે સર? અંબુજા સિમેન્ટ મને સારો લાગી રહ્યો છે. અંબુજા સિમેન્ટની અંદર કરંટ લેવલથી થોડું જો લાંબો ગાળાનો વ્યૂ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો મારું માનવું છે કે આ લેવલ ઘણા સારા વેલ્યુએશન ઉપર છે. 530-35 આસપાસ એક સારા લેવલ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને આ ઘટાડા બાદ મને લાગે છે કે અંબુજા સિમેન્ટની અંદર 600-620 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે, એટલે અંબુજા સિમેન્ટની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. ઓકે, તો અંબુજા સિમેન્ટ ઉપર એથી ખરીદીની સલાહ રહેશે. સર, અત્યારે 535 ચાલી રહ્યો છે, સ્ટોપ લોસ શું રાખવાનું રહેશે સર? 510ના સ્ટોપ લોસથી ખરીદી કરવાની રહેશે. ઓકે, 510ના સ્ટોપ લોસ સાથે અહીંયાથી 600 ઉપરના તમને અહીંયાથી લક્ષ્યાંક આવનારા દિવસ માટે અહીંયાથી તમે અંબુજા સિમેન્ટ ઉપર વોચ રાખી શકો છો. તો આવો સૌથી પહેલાં માર્કેટ ઉપર જઈએ, ક્લોઝ થવા જઈ રહ્યા છે તો નિફ્ટી 23,160 ઉપર, બેંક નિફ્ટી 48,700, એ તો કન્ફર્મ છે કે એની ઉપર ક્લોઝ આપણને જોવા મળવાનું છે. બીજું, સેક્ટર સ્પેસિફિક આપણે નજર કરીએ કે આજે ક્યાં સૌથી વધારે પીટવાલી જોવા મળી છે, ખાસ કરીને નિફ્ટી રિયલ એસ્ટેટ તો આપણે વાત કરી. બીજું, એના બાદ બીજો સેક્ટર જે છે નિફ્ટી એનર્જી, કે જે શેરમાં આજે 5થી 10% સુધીનો આપણને ઘટાડો જોવા મળ્યો છે. સામે તમે બીજા જોશો તો કોમોડિટી છે, સામે સરકારી સ્ટોક કે જેમાં આજે વેચવાલી જોવા મળી છે. સર, સરકારી સ્ટોક ઉપર એક વખત તમારી સાથે વાત કરવા માંગીશ, કારણ કે સર સ્વાભાવિક છે કે હવે લાસ્ટ આપણે અઠવાડિયું જોઈએ તો સારી એવી ખરીદારી આપણને જોવા મળી હતી. સતત કન્ટિન્યુ 4 દિવસ આપણને ખરીદારી સરકારી કંપનીઓમાં જોવા મળી હતી, જેનું મેઇન કારણ છે બજેટ. કારણ કે બજેટ જેમ જેમ નજીક આવતી હોય લોકો સરકારી સ્ટોકમાં ખરીદી કરવાનું પસંદ કરતા હોય. હવે આજે થોડું ઘણીક આપણને ઘટાડો જોવા મળે છે, તો સર અમુક કયા સ્પેસિફિક સરકારી સ્ટોકમાં કયું સેક્ટર છે કે જે તમે ફોકસ કરવાની સલાહ આપશો બજેટ થીમને લઈને સર? ડિફેન્સ, આપણે ઘણી બધી ચર્ચા કરી છે. ડિફેન્સની થીમ છે, મને લાગે છે કે ત્યાં ઘણા બધા સારા કરેક્શન આવી ગયા છે ને વેલ્યુએશનનો કમ્ફર્ટ પણ અત્યારે દેખાઈ રહ્યો છે. પર્ટિક્યુલરલી જોવા જઈએ તો HALની કાઉન્ટર મને 4000ના લેવલ આસપાસ ઘણું સારું લાગી રહ્યું છે, BELનું કાઉન્ટર ઘણું સારું લાગી રહ્યું છે. તો આ સ્પેસની અંદર મને લાગે છે કે ડિફેન્સ એવી થીમ છે કે જ્યાં પરિણામો પણ જે છે એ પાછલા ક્વાર્ટરના એક સારા આવ્યા હતા અને હવે આ કરેક્શન બાદ એક વેલ્યુએશનનો પણ ઘણો કમ્ફર્ટ આવી ગયો છે. તો અહીંથી જો શોર્ટ કવરિંગનો મૂવ જોવા મળશે ને ગવર્મેન્ટનું જે ફોકસ અત્યારે થઈ રહ્યું છે ઇન્ફ્રા સ્પેસ ડિફેન્સને એક એગ્રેસિવ બૂસ્ટ કરવા માટે, તો મારું માનવું છે કે ડિફેન્સની અંદર અહીંથી એક સારી રિકવરી જોવા મળી શકે છે ને. ઇવન રેલવેની અંદર પણ સિલેક્ટિવ કાઉન્ટર છે કે જ્યાં એક સારું બઝ જે છે એ આવતા દિવસોની અંદર જોવા મળી શકે છે. ઓકે, તો ડિફેન્સ થીમ છે કે જેની ઉપર તમે અહીંયાથી ફોકસ કરી શકો છો. તો માર્કેટ ક્લોઝ થયું છે, સૌથી પહેલાં એની ઉપર નજર કરી લીધી. નિફ્ટી 23,160 ઉપર ક્લોઝ થયું છે. બેંક નિફ્ટી અહીંયા નજર કરશો તો 48,765 ઉપર અહીંયાથી ક્લોઝિંગ જોવા મળ્યું છે, એટલે કે ન્યૂનતમ 700 અંકની રિકવરી સાથે આપણને બેંક નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. સામે જો તમે વાત કરશો તો ઓટો સેક્ટર કે જેમાં તમને આજે મામૂલી ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ જોવા મળે છે. નિફ્ટી આઈટી સૌથી બેસ્ટ પરફોર્મર ઓફ ધ ડે આપણે વાત કરીએ તો જેમાં 892 અંકની તેજી આપણને જોવા મળી છે, કે જેમાં ટોપ ગેનરમાં જે નિફ્ટીમાં ટોપ 4 કંપની જોઈએ તો વિપ્રો, ઇન્ફોસિસ અને બીજા અન્ય સ્ટોક છે કે જે આજે ટોપ ગેનરમાં જોવા મળે છે. સામે નિફ્ટી ફાઇનાન્સમાં આપણને ન્યૂનતમ સ્તરથી આજે પણ બીજા સેશનમાં સારી એવી ખરીદારી જોવા
જોવા મળી. સરકારી બેંકમાં આજે આપણને ક્યાંક ને ક્યાંક વેચવાલી જોવા મળી. પ્રાઇવેટ બેંકે સારું પરફોર્મ કર્યું, પરંતુ 2 દિવસથી તેજી બાદ આજે આપણને સરકારી બેંકમાંથી વેચવાલી જોવા મળી છે. સામે એફએમસીજી, મેટલ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઇન્ફ્રા, કોમોડિટીઝ, કન્ઝપ્શન આ બધા જ છે, અને સાથે સરકારી કે જે આજે આપણને લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. સામે નિફ્ટી સર્વિસ છે કે જેમાં સારી એવી આજે આપણને તેજી જોવા મળી છે. ટોપ ગેનર અને લૂઝર્સ ઉપર નજર કરીશું તો ટોપ ગેનરમાં વિપ્રો, ઇન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્રા ટોપ 4 આઈટી કંપનીથી બિલોંગ કરે છે. બીજું સન ફાર્મા જેમાં 2% તેજી જોવા મળી છે. લૂઝર્સમાં નજર કરીશું તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ 3% કમજોરી ત્યાં જોવા મળી. ટાટા મોટર્સ, ટ્રેન્ટ, પાવરગ્રીડ, એક્સિસ બેંક કે જેમાં આજે આપણને 1 થી 3% સુધીની કમજોરી આજે આપણને જોવા મળી છે. સર સૌથી પહેલાં સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીશું તો ન્યુલેન્ડ લેબ્સ આપણે નજર આવે છે કે જેમાં સર 5%થી વધુની તેજી જોવા મળી હતી. કે એમાં સમાચાર એવા હતા કે એમની જે બોર્ડે તેલંગાણાના મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે એમાં તેઓ એક્સપાન્શન માટે મંજૂરી આપી દીધી છે કે જે એમની જે ડિમાન્ડ વધી રહી હતી એને માંગને જે પહોંચી વળવા માટે અહીંયાથી સર એમને એક મંજૂરી આપવામાં આવી, અને જેના કારણે સ્ટોકમાં જે સારી એવી પોઝિટિવ એક્શન જોવા મળી અને 4 થી 5%ની તેજી સર આપણને જોવા મળી. તો સર ન્યુલેન્ડ ઉપર આપણે એક વખત ચર્ચા કરી લઈએ. જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે, મારું માનવું છે કે ડેફિનેટલી સમાચાર જે છે એ ઘણા પોઝિટિવ છે અને સ્ટોકની અંદર હજુ પણ એક મોમેન્ટમ જોવા મળી શકે છે. સલાહ એટલી જ રહેશે કે જે કંઈ પણ અત્યારે માર્કેટની કન્ડિશન જે છે એ વોલેટાઇલ છે અને આ કન્ડિશનની અંદર એક સ્ટોપલોસ સાથે કામ કરવાની સલાહ રહેશે. એટલે સમાચાર ડેફિનેટલી પોઝિટિવ છે ને એક લાંબા ગાળા માટે સ્ટોકમાં ઘણો બેનિફિટ થઈ શકે છે. ઓકે, તો આ વાતથી આપણે ન્યુલેન્ડ ઉપર કે જેની ઉપર આપણે ફોકસ કરવાની સલાહ રહેશે. તો નિમેશ સર, સમજ હોય છે રજા લેવાનો આપણા તરફથી ડિસ્ક્લેમર. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે એમાં પર્સનલી કોઈ સ્ટોકમાં મારું હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રો વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં આવવા બદલ ને ચર્ચામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. આવો તો આપણે નજર કરીએ કે કયા સ્ટોક છે કે જ્યાં આજે આપણને સારી એવી એક્શન જોવા મળી હતી. તો આપણે ન્યૂઝેન સોફ્ટવેર એક વાત કરીશું કે આ શેરમાં આપણે જોઈએ તો એમના પરિણામ બાદ સારો એવો ઘટાડો જોવા મળ્યો. ફક્ત 2 દિવસમાં આ સ્ટોકમાં આપણને 30%નો કડાકો જોવા મળ્યો. જેફરીસના ગઈકાલે આપણે રેટિંગ આપ્યા હતા, ડાઉનગ્રેડ રેટિંગ આપ્યા હતા, અને જેફરીસનું કહેવું કે જેફરીસના મતે તેમણે કંપનીના પરિણામ માર્કેટથી અનુમાન આવ્યા એવું એમનું કહેવું છે. અને સાથે એમનું કહેવું છે કે કંપનીની જે યર જે આવક હોય છે, વાર્ષિક આવક, એના ગ્રોથમાં સ્લો ડાઉન જોવા મળ્યું છે. અને તેમણે લક્ષ્યાંક અહીંયાથી ઘટાડીને જે 1500 આપેલા હતા જે ઘટાડીને 1240 આપે. જો કે અત્યારે શેરનો કારોબાર આપણે જો ક્લોઝિંગ જોઈએ તો આની પણ નીચે આપણને જોવા મળ્યું છે, અને શેરમાં જે 30%નો ઘટાડો આવ્યો અને જે 200 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હોય એની નજીક આપણને આ કારોબાર આવી ગયો છે. એટલે ન્યૂઝનમાં આપણે એક નજર કરીશું. બીજા એક સમાચાર હતા જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કે જેમાં સારા એવા પરિણામ આવ્યા. આવા ખરાબ માર્કેટમાં પણ જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 20%ની તેજી જોવા મળી હતી. અને કંપનીના પરિણામની વાત કરું તો કંપનીનો નફો 17% વધ્યો હતો. સામે કંપનીની NII એટલે કે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વ્યાજની આવક 8% વધીને 592 કરોડ પહોંચી. ગ્રોસ NPA સુધર્યા, સાથે નેટ NPA પણ 0.99%થી ઘટીને 0.94%. એટલે કે કંપનીએ ટોપ લાઇન, બોટમ લાઇન અને એસેટ ક્વોલિટી કે દરેકમાં સારી એવું પરફોર્મન્સ અહીંયાથી કર્યું હતું. બીજા સમાચાર હતા ઇન્ડિયા માર્ટ કે જેમાં જ આપણને નેગેટિવ અસર જોવા મળી હતી. જે કંપનીનો નફો 81.8 કરોડ હતા જે 47.9% વધ્યો હતો, 121 કરોડ આવ્યો. આવક પણ વધી 100%. સામે કંપનીના જે EBITDA વાત કરીએ તો EBITDA પણ 61% વધ્યા હતા. અને સામે કંપનીના માર્જિન જે 28% હતા જે વધીને 39% આવ્યા હતા. પરંતુ આજે સમાચાર આવ્યા ઓવરઓલ આપણને સમાચારમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળ્યો, પરંતુ એમનું જે જે દર ક્વાર્ટરલી જે એમનું પરફોર્મન્સ હતું એમાં ક્યાંક કમજોરી જોવા મળી, ક્યાંક મિસિંગ જોવા મળ્યું. અને જે બ્રોકરેજ રિપોર્ટે પણ નેગેટિવ અહીંયાથી વ્યૂ આપ્યા, જેના કારણે આજે શેરમાં મોટી અસર જોવા મળી. કે જેમાં આપણે નજર કરીએ તો આજે એક સમયે આમાં 10%ની કમજોરી પણ જોવા મળી હતી. અને જે બાદ ક્લોઝિંગની જો વાત કરું તો ક્લોઝિંગમાં આપણને ઓલમોસ્ટ 2143 ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું, એટલે કે 6.60%ની કમજોરી સાથે. અને ન્યૂનતમ સ્તર આજે 2065ના નવા ન્યૂનતમ રેકોર્ડ લો પણ આપણને જોવા મળે છે. સામે બીજો જ આવો સ્ટોક હતો સાયન્ટ DLM કે જેની ઉપર આપણે નજર કરીશું તો સાયન્ટ DLMમાં પણ આજે આપણને એક મોટી એક્શન જોવા મળી હતી નેગેટિવ. એના જે પરિણામ આવ્યા હતા કે જેના કારણે આજે આ સ્ટોકમાં પણ આપણને 9 થી 10%નો ઘટાડો જોવા મળ્યો હતો, કે જેમાં 13% ઓપનિંગ 10% થયું હતું, પરંતુ જે બાદ એક્સટેન્ડ થયો લોસ અને 13.61%. અને જે 505ના નવા રેકોર્ડ લો આપણને આ સ્ટોકમાં જોવા મળ્યા. જો કંપનીના પરિણામની વાત કરીએ તો કંપનીનો જે પરિણામની જે નફો 18.44 કરોડ હતો 40% ઘટ્યો, 10.99 કરોડ ઉપર આવ્યો. કંપનીની આવક વધી, જે કોન્ટ્રા જોવા મળી, પરંતુ સામે કંપનીના EBITDAના માર્જિન ઘણા ક્રેશ થયા છે. EBITDA 4.4% ઘટ્યા, પરંતુ કંપનીના માર્જિન 9.1% હતા જે ઘટીને 6.3% ઉપર આપણને જોવા મળ્યા હતા.
આવાથી બીજા પરિણામની એક્શન આપણને જોવા મળી તો છે ટાટા ટેકનોલોજીમાં. તો ટાટા ટેકનોલોજી પર આપણે નજર કરીશું તો ટાટા ટેકનોલોજીમાં તમને 799 ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે 2.5% કમજોરી સાથે. કે એમાં પણ જે પરિણામની જો વાત કરું તો કંપની નફો 170 કરોડથી ઘટીને 168 કરોડ આવ્યો. કંપનીની આવક 1289 કરોડથી વધીને 1317 કરોડ. સામે કંપનીના ઇબિડા હતા એ પણ ઘટ્યા અને સામે માર્જિન પણ વાત કરો તો 18.4%થી ઘટીને 17.8%. એટલે કે અહીંયા પણ ક્યાંક નિરાશા જોવા મળી, જેના કારણે આજે આપણને અહીંયાથી શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો આવો સૌથી પહેલાં આપણે મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ પાસે જઈશું અને જાણીએ કે આજના માર્કેટનું ક્લોઝિંગ તે કઈ રીતે જોઈ રહ્યા છે. તો સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અને આજે જે માર્કેટમાં ન્યૂનતમ સ્તરથી સારી એવી રિકવરી આપણને જોવા મળી કે એમાં ઓલ થેન્ક્સ ટુ એચડીએફસી બેંક અને બીજું છે તે નિફ્ટી આઈટી, એટલે કે આઈટી સ્ટોકે સારી એવું પરફોર્મન્સ જોવા મળ્યું. હવે આ બધા વચ્ચે કે જે 23,000નું સર જે લેવલ હતું ગઈકાલે સારો એવો આપણને સાચવવાનો પ્રયત્ન જોવા મળે, આજે પણ 23,000 નીચે બ્રેક થયા પરંતુ તરત જ આપણે ઉપર આવી ગયા. એટલે 23,000નું લેવલ તો એક મહત્વનું છે જ. બીજું, બેંક નિફ્ટીમાં સર 48,500 ઉપર ગઈકાલે પણ સાચવીને ક્લોઝ થયા છે, આજે પણ ક્લોઝ થયા છે. તો આ જે ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને સાથે એચડીએફસી બેંક ઉપર વાત કરવા માંગીશ કે જે મહત્વનું જે લેવલ હતું રેઝિસ્ટન્સ 1660 એની ઉપર સર આજે ક્લોઝ થયા છે. તેમાં સર વધારે અપસાઇડ તમે જોઈ રહ્યા છો? સર, ગુડ આફ્ટરનૂન. સો ગુડ આફ્ટરનૂન યોમિક. ફર્સ્ટલી જેમ કે તમે વાત કરી કે નિફ્ટીએ ગઈકાલે પણ 23,000ના લેવલને ડિફેન્ડ કર્યું હતું. આજના દિવસે પણ ડિસ્પાઇટ પોઝિટિવ ગ્લોબલ સેન્ટિમેન્ટ માર્કેટમાં એક ગેપ અપ થયું હતું. ઉપરના લેવલથી તમને વેચવાળી આવતી જોવા મળી હતી અને 23,000ના લેવલ સુધી એકવાર માટે નિફ્ટી ટચ કરતી જોવા મળી હતી. બટ નીચેના લેવલથી અગેન જસ્ટ લાઇક યસ્ટરડે 22,980ના લેવલથી તમને એક રિકવરી આવતી જોવા મળી એન્ડ એક પોઝિટિવ ક્લોઝ તમે કહી શકો છો કે જે 23,000ના લેવલને ડિફેન્ડ કરીને 23,100ની ઉપર નિફ્ટીએ જે ક્લોઝ આપ્યું છે એક રિવર્સલનું ફર્સ્ટ ઇન્ડિકેશન છે. આઈ એમ નોટ સેઇંગ ઇટ્સ અ કન્ફર્મેશન બટ યસ એક રિવર્સલનું એક ઇન્ડિકેશન છે કે આજે નિફ્ટીએ જે એક હેમર કેન્ડલસ્ટિક કાઇન્ડ ઓફ જે ફોર્મેશન બનાવ્યું છે, ઇનસાઇડ બાર બનાવ્યું છે, ધીઝ આર ધ સાઇન્સ. પ્લસ એફઆઈઆઈનું જે પ્રમાણે ડેરિવેટિવ સાઇડ પર પોઝિશનિંગ છે એક્સ્ટ્રીમલી બેરિશ સાઇડ પર છે એન્ડ ચાન્સીસ ઓફ અ શોર્ટ કવરિંગ રેલી ફ્રોમ કરંટ લેવલ ઇઝ રિયલી હાઈ. તો આવતીકાલ માટે મારો બાયસ પોઝિટિવ સાઇડ પર રહેશે. નિફ્ટી પર તમે કરંટ લેવલથી હજુ પણ થોડી ફર્ધર રિવર્સલ 23,250 ટુ 23,300 સુધી તમે એક્સપેક્ટ કરી શકો છો. અને જો આ 23,250 થી 300ની ઉપર જો આવતીકાલે ક્લોઝ આવે છે that will be the confirmation of today's reversal કે આજના દિવસે જે નીચેના લેવલથી જે રિવર્સલ તમને જોવા મળ્યું છે એનું કન્ફર્મેશન આવતીકાલે તમને જોવા મળી શકે છે. સો બાયસ તમે પોઝિટિવ સાઇડ પર તમે રાખી શકો છો. પ્લસ તમે જે એચડીએફસી બેંકની વાત કરી તો બિગ બોય હેઝ કમ ટુ પ્લે ટુડે એવું તમે કહી શકો છો કે રિઝલ્ટ પછી જે રીતે એક રિકવરી તમને નીચેના લેવલથી જોવા મળી અને એને કારણે નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી આ ત્રણેય ઇન્ડાઇસીસમાં જે બાઇંગ મોમેન્ટમ તમને જે ઇમર્જ થતું જોવા મળ્યું એક પોઝિટિવ ઇન્ડિકેશન છે. અને 1660નો યસ એક કોલ રાઇટર્સનો બેઝ હતો પ્લસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો છેલ્લા ઘણા સમયથી એ લેવલની પાસે જે રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો. આજે ટુવર્ડ્સ ધી ક્લોઝિંગ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ડે પર એચડીએફસી બેંકે ક્લોઝ આપ્યું છે જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે કરંટ લેવલથી તમે એચડીએફસી બેંકમાં ઉપરની સાઈડ પર 1710, 1725 સુધીના અપસાઇડના ટાર્ગેટ એચડીએફસી બેંક માટે એક્સપેક્ટ કરી શકો છો. ઇનફેક્ટ આજનો વન ઓફ માય ટ્રેડિંગ રેકમેન્ડેશન કોલ પણ એચડીએફસી બેંક પર જ રહેશે. 1670ના કરંટ લેવલ પર તમે એચડીએફસી બેંકને બાય કરો અને ઉપરની સાઈડ પર 1720 થી 1725ના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરો અને નીચેની સાઈડ પર 1645 રૂપિયાના તમે સ્ટોપ લોસ રાખી શકો છો. પ્લસ તમે જે આઈટી ઇન્ડેક્સની વાત કરી, આઈટી સેક્ટર મોર્નિંગથી જ આઈટી સેક્ટર એક સ્ટ્રોંગ સપોર્ટ પ્રોવાઈડ કર્યો હતો અને એ સપોર્ટ ડિસ્પાઇટ દેટ સપોર્ટ માર્કેટે થોડું કરેક્શન આપ્યું હતું. બટ જે રીતે સેકન્ડ હાફમાં રિકવરી આવી અને આઈટી સેક્ટરના સ્ટોક્સ એચસીએલ ટેક, ઇન્ફોસિસ જે હેવીવેટ્સ જે છે એણે જે સ્ટ્રોંગ ક્લોઝ આપ્યું છે એ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ફર્ધર અપટિક મોમેન્ટમ તમને આઈટી સેક્ટરમાં પણ આવતું જોવા મળી શકે છે. ઓકે, તો નિફ્ટી આઈટી અને ઓવરઓલ નિફ્ટી માટે પણ એથી પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે અને એચડીએફસી બેંકમાં 1645 સ્ટોપ લોસ સાથે 1725 સુધીના પણ લેવલ આવનારા દિવસોમાં એથી જોવા મળી શકે છે. તો સર, સૌથી પહેલાં આપણા ટોપ સ્ટોક પિક જ જાણી લઈએ કે કયા સ્ટોક છે કે જે હવે આજની તેજી બાદ તમે ફરીથી અહીંયાથી કન્ટિન્યુ કરી રહ્યા છો? સર,
જેમ કે આપણે વાત કરી કે HDFC બેંકમાં બાયસ પોઝિટિવ સાઇડ પર જે 1725 ટાર્ગેટ માટે તમે બાય કરો અને નીચે 1645 સ્ટોપ લોસ રાખી શકો છો. પ્લસ જેમ કે આપણે વાત કરી કે આઈટી સેક્ટરમાંથી HCL ટેક ના કાઉન્ટરે પણ એક સારું રિવર્સલ આજના દિવસે બનાવતું જોવા મળ્યું છે અને થ્રુ આઉટ ધ ડે તમને બાઇંગ એક્શન આવતું જોવા મળી રહ્યું હતું. તો 1825 કરંટ લેવલ પર HCL ટેકને બાય કરી શકો છો, નીચે 1800 સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1860 થી 1870 અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. પ્લસ BFSI સ્પેસમાં જેમ કે આપણે વાત કરી કે થોડી રિકવરીની એક્સપેક્ટેશન છે, તો BFSI સ્પેસમાંથી બજાજ ફિન્સર્વ આજના દિવસે બજાજ ફિન્સર્વ એક સારી એવી રિકવરી બનતી જોવા મળી હતી અને બુલિશ કેન્ડલસ્ટિક સાથે બજાજ ફિન્સર્વે ક્લોઝ આપ્યું છે. તો બજાજ ફિન્સર્વને તમે 1740 કરંટ લેવલ પર બાય કરી શકો છો, નીચે 1715 સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1790 થી 1800 રૂપિયા સુધીના થોડા પોઝિશન ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો બજાજ ફિન્સર્વ, HCL ટેક અને HDFC બેંક 3 પિક અહીંયાથી બની રહે છે અર્પણ શાહ તરફથી, જેને તમારો વોચ લિસ્ટમાં જરૂરથી એડ કરવા જોઈએ. સર, તમે વાત કરી છે નિફ્ટી 80માં અને સ્પેસિફિક HCL ટેકની, તો તમારી સાથે ઇન્ફોસિસની પણ વાત કરવા માંગીશ. ઇન્ફોસિસમાં પણ આપણે સર જોઈએ તો જે પરિણામ આવ્યો બાદ જે ઘટાડો આવ્યો, પરંતુ આજે સારી એવી વન વે આપણને તેજી જોવા મળી 3% સુધીની, અને એમાં જે આપણે જે ઘટાડો આવ્યો હતો એમાં ઓલમોસ્ટ સર જે ગેપ હતો ઓલમોસ્ટ 1920થી જોવા મળ્યો હતો, અને આજે 1 અવર આપણે કેન્ડલમાં પણ જોઈએ તો સારી એવી પેટર્ન આપણને બનતી જોવા મળી છે, ઓલમોસ્ટ યુ ટર્ન આપણને બનતો જોવા મળે છે. તો સર, તમારા મતે કેટલા ચાન્સીસ છે કે 1920નો આપણને ગેપ બહુ જલ્દી આમાં પૂરો થતો જોવા મળી શકે સર ઇન્ફોસિસ? તો પોસ્ટ રિઝલ્ટ આઈટી કંપનીઝના જે મેજર કંપનીઝ હતી એક્સેપ્ટ ફોર વિપ્રો, TCS, HCL ટેક અને ઇન્ફોસિસ, આ ત્રણેય કંપનીમાં પોસ્ટ રિઝલ્ટ તમને એક શાર્પ ડાઉનટિક મોમેન્ટમ જોવા મળ્યું હતું. એન્ડ આફ્ટર દેટ 4 to 5 days ઓફ ડાઉનટિક મોમેન્ટમ આજે ફર્સ્ટ ડે છે કે જ્યાં આગળ તમને એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન બનતું જોવા મળ્યું છે. અને HCL ટેક આજે આપણે ઓલરેડી રેકમેન્ડેશનમાં આપ્યા છે, પ્લસ ઇન્ફોસિસમાં પણ એક રિવર્સલ ફોર્મેશન બનાવ્યું છે અને ચાન્સીસ છે કે તમને મીડિયમ ટર્મમાં 1880 થી 1900 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ તમને અચીવ થતા જોવા મળી શકે છે. પ્લસ ઇન્ફોસિસ માટે આજના ઇન્સ્ટેડ ઓફ ઇન્ફોસિસમાં HCL ટેકનું રેકમેન્ડેશન એટલા માટે આપ્યું બિકોઝ ઇન્ફોસિસનું બીઇંગ અ લાર્જ કેપ, બીઇંગ અ હેવી વેટ, આજના દિવસનું ઓલરેડી ઓલરેડી એક મોટું મૂવ થઈ ચૂક્યું છે. તો અગર HDFC બેંકના મૂવને છોડી દો જે લાસ્ટ એક થી 1.5 કલાકમાં આવ્યો હતો, તો થ્રુ આઉટ ધ ડે જે નિફ્ટીને જે મેજરલી જે સપોર્ટ આપી રહ્યો હતું એ કાઉન્ટર હતું ઇન્ફોસિસ. ઓલમોસ્ટ 45 પોઈન્ટ્સનું જે સપોર્ટ જે છે ઇન્ફોસિસ તરફથી નિફ્ટીને મળી રહ્યો હતો. તો એ જ રીઝનના કારણે થોડું હું પુલબેક પર હું બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ. ઇન્ફોસિસ પર બાયસ પોઝિટિવ સાઇડ પર જ છે, પરંતુ 1845 થી 1850 માઇનર ડીપ આવે છે, તો એ વખતે બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ છે આપણે ઇન્ફોસિસ ઉપર, અને સાચું કહ્યું સર તમે કે ઇન્ફોસિસમાં 5.5% ઘટાડા બાદ ઓલમોસ્ટ 3% રિકવરી આવી ગઈ, પરંતુ HCL ટેકમાં આપણને 10% કમજોરી જોવા મળી હતી, જેની સામે આજે આપણને 1.5 થી 1.5% આજે આપણને તેજી જોવા મળી છે. તો સર, તમારી સાથે વાત કરવા માંગીશ ન્યુજન સોફ્ટવેરની બીજા સ્ટોકની, કે આ સ્ટોકમાં આપણે જોઈએ તો પરિણામ બાદ ઘટાડો ખાસો એવો આવ્યો. ફક્ત 2 દિવસમાં આપણે જોઈએ 2 થી 3 દિવસમાં 30% સર આ શેર તૂટી ચૂક્યો છે, અને જે બાદ ગઈકાલે જેફરીઝે પણ સર ડાઉનગ્રેડ રેટિંગ આપ્યા હતા. અને સર, જેફરીઝનું કહેવું એવું છે કે કંપનીના માર્કેટ જે પરિણામ હતા એ અનુમાનથી ઓછા હતા, ખાસ કરીને જે યર જે એમની આવક હોય છે એ જે ગ્રોથ હોય એમાં સ્લોડાઉન જોવા મળ્યું છે, અને તેઓ લક્ષ્યાંક ઘટાડીને 1500 થી 1240 કર્યા હતા, પરંતુ આજે સર 1200ની નીચે આપણને કારોબાર જોવા મળે છે. તો આ જે ઘટાડો સર આવ્યો 2 થી 3 દિવસમાં, તેને સર ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોઈ જોઈએ સર ન્યુજન સોફ્ટવેર? So before we talk about Newgen software, એક બ્રોડર માર્કેટ પર વ્યૂ આપવા માંગીશ. રિસેન્ટલી જે માર્કેટમાં જે કરેક્શન આવ્યું છે, ઓલ્ધો નિફ્ટીએ હાર્ડલી 200 to 300 પોઈન્ટ્સનું જ કરેક્શન આપ્યું છે, બટ અગર તમે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇસીસ જુઓ તો મિડ કેપ ઇન્ડેક્સમાં આજના દિવસે પણ 1.5% ઘટાડો, તો ગઈકાલે પણ મોર દેન 2%ના કટ સાથે ક્લોઝ, ઓલમોસ્ટ 3%ના કટ સાથે ક્લોઝ આપ્યું હતું. અને સેમ ગોઝ વિથ ધ નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે બ્રોડર માર્કેટમાં એક પેનિક સેલિંગ અને જે તમને જે શાર્પ પ્રોફિટ બુકિંગ બી તમે જે કહી શકો છો એ રીતનું તમને મોમેન્ટમ બનતું જોવા મળી રહ્યું છે. એન્ડ હજુ પણ કોઈ પણ જાતનું રિવર્સલ ફોર્મેશન નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ કે નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સમાં બનતું જોવા નથી મળી રહ્યું. એ મોસ્ટ લાઇકલી ફર્સ્ટ રાઉન્ડ ઓફ જ્યારે પણ એક લાર્જ કેપમાં રિવર્સલ ફોર્મેશન બનતા હોય છે, થોડું કન્ફર્મેશન બનતું હોય છે, એ પછી સેકન્ડ લેગમાં તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં બાઇંગ ઇન્ટરેસ્ટ ઇમર્જ થતું જોવા મળતું હોય છે. સો એઝ ઓફ નાઉ હજુ પણ કોઈ પણ જાતનું રિવર્સલ ફોર્મેશન કે કોઈ પણ જાતના રિવર્સલના ઇન્ડિકેશન પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં બનતા નથી જોવા મળી રહ્યા. પ્લસ જે હાઈ ફ્લાઇંગ જે સ્ટોક્સ જે હતા
જે રિસન્ટ ટાઈમમાં તમે કલ્યાણ જ્વેલર્સની વાત કરો, ડિક્સન ટેકની વાત કરો કે CDSLની વાત કરો, આ બધા કાઉન્ટર જે રિસન્ટલી જે 3 થી 4 મહિનામાં એક શાર્પ ઓપ્ટિક મોમેન્ટમ આપી હતી, એણે છેલ્લા 10 થી 15 દિવસમાં એક શાર્પ કરેક્શન આપ્યા છે. ન્યુજન સોફ્ટવેર કમ્સ ઇન ટુ ધ સેમ કેટેગરી. હજી 3 દિવસનું જ તમને એક મેજર કરેક્શન જોવા મળ્યું છે, બટ આઈ ડોન્ટ થિંક ઇટ હેઝ રિવર્સ્ડ યેટ. ચાન્સીસ છે કે એક માઇનર પુલબેક આવે પણ છે તો પણ એમાં તમને એક વેચવાલી જ બનતી જોવા મળી શકે છે. તો બાયસ આ કાઉન્ટર માટે નેગેટિવ સાઇડ પર રહેશે. એન્ડ ઇન જનરલ પણ કરન્ટલી માર્કેટ રિકવરી માટે અગર તમારે પ્લે પણ કરવું હોય તો લાર્જ કેપ થ્રુ પ્લે કરવાનું રિકમેન્ડેશન રહેશે. આઈ વુડ નોટ રેકમેન્ડેડ ટુ બાય ઇન ટુ સ્મોલ એન્ડ મિડ કેપ સ્ટોક એઝ ઓફ નાઉ. ઓકે, તો ઓવરઓલ આ વાતથી આપણે મિડ કેપ, સ્મોલ કેપ અને સાથે સાથે બ્લુ ચિપ સ્ટોક ઉપર કે જેની ઉપર તમારેથી ફોકસ કરવાનું સલાહ રહેશે. તો એક વખત આપણે દર્શકોને બ્રોકરેજ રિપોર્ટ આપણે સામે આવે છે એ પણ આપણે દર્શાવી દઈએ. તો જે બ્રોકરેજ રિપોર્ટ આવે છે કે એમાં સૌથી પહેલાં ડિક્સન ટેકનોલોજીની વાત કરવા માંગીશ કે જે HSBC દ્વારા અહીંથી બાય રેટિંગ આપવામાં આવે છે અને લક્ષ્યાંક ₹20,000 અહીંયાથી આપવામાં આવે છે. એમનું કહેવું એવું છે કે ડિસ્પ્લેમાં જેવો તે રોકાણ જેવો કર્યું છે જે ફેબમાં, એમાંથી તેઓ ગ્રોથ મળશે. એક કારણ. બીજું બ્રોકરેજ રિપોર્ટ આવે છે MCX ઉપર મોતીલાલ ઓસ્વાલનો, એમાં તેઓ ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેઓ 6,100 આપ્યા છે અને તેઓ કહેવું એવું છે કે વોલ્યુમમાં વાર્ષિક 102% ગ્રોથ જોવા મળે છે, જેના કારણે તેઓ અહીંથી પોઝિટિવ જોવા મળે છે. નેક્સ્ટ ઝોમેટો, કે ઝોમેટોમાં છેલ્લા 2 દિવસ આપણે અહીંયા જોયું હોય તો એમાં સારા એવા આપણને અહીંથી બ્રોકરેજ હાઉસ અહીંયાથી બુલિશ વ્યૂ આવ્યો છે. ભલે કમજોર આવે પરંતુ હજુ પણ તેઓનો વ્યૂઝ અહીંયાથી પોઝિટિવ છે. HSBCના અહીંયા થાય છે બાય રેટિંગ, તેઓ 340 અહીંયાથી આપ્યા છે. તેમનું કહેવું એવું છે કે ભલે બ્લિંકિટમાં એટલે કે આપણને જે ક્વિક કોમર્સમાં ક્યાંક ને ક્યાંક કમજોરી જોવા મળી, પરંતુ ફૂડ ડિલિવરીમાં સારો એવો કંપની નફો અહીંયાથી દર્શાવે છે અને ટોપ 2 પ્લેયરમાં હજુ પણ તેઓ સ્થાન જાળવી રાખ્યું છે. બીજો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે TVS મોટર્સ ઉપર, જેમાં MK દ્વારા બાય રેટિંગ આપવામાં આવે છે અને લક્ષ્યાંક ₹2,800 પ્રતિ શેરના આપવામાં આવે છે. તેમનું કહેવું એવું છે કે આફ્રિકાના માર્કેટમાં માંગ વધવાની અહીંથી શક્યતા તેઓ જોઈ રહ્યા છે, જેના કારણે તેઓ અહીંથી પોઝિટિવ વ્યૂ આપે છે. બીજું આપણે વાત કરવા માંગીશ તો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે સનટેક રિયલ્ટી ઉપર. પ્રભુદાસ લીલાધર દ્વારા અહીંયા પણ બાય રેટિંગ આપવામાં આવે છે, ₹700 પ્રતિ શેરના અહીંથી લક્ષ્યાંક આપવામાં આવે છે. એમનું કહેવું એવું છે કે નવા પ્રોજેક્ટથી આ કંપનીને નફો વધશે. કંપની જે નવા પ્રોજેક્ટ અત્યારે હાલ કંપની પાસે આવે છે તેના કારણે કંપનીને નફા મળે કે ટોપ લાઇનમાં ક્યાંક ને ક્યાંક અહીંયાથી સારી પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. બીજો બ્રોકરેજ રિપોર્ટ છે ઇન્ડોકો રેમેડીસ ઉપર કે જેમાં પ્રભુદાસ લીલાધર દ્વારા જ અહીંયાથી રેટિંગ આપવામાં આવે છે અને અહીંયા હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹325 પર આપવામાં આવે છે અને એમનું કહેવું છે કે કંપનીના 2 યુનિટને વોર્નિંગ લેટરથી અહીંથી ગ્રોથ પર ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે એવું પ્રભુદાસ લીલાધરનું માનવું છે. બીજું બ્રોકરેજ રિપોર્ટ છે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઉપર કે જેમાં KR ચોકસી દ્વારા અહીંથી રિપોર્ટ આપવામાં આવે છે અને હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹286 પ્રતિ શેર જોવા મળશે એવું એમનું કહેવું છે અને કંપનીનો લાંબા ગાળાનો ગ્રોથ અહીંયાથી મજબૂત રહેશે એવું પણ તેમની સાથે સાથે કહેવામાં આવ્યું છે. અને બીજો બ્રોકરેજ રિપોર્ટ છે સિમેન્ટ્સ ઉપર, જેમાં મોતીલાલ ઓસ્વાલ દ્વારા અહીંથી બાય રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹7,500 પ્રતિ શેર જોવા મળે છે. મેન્યુફેક્ચરિંગની માંગમાં વધારાનો લાભ અહીંયાથી કંપનીને મળશે એવું એમનું માનવું છે. અને L&T ઉપર અહીંયાથી આવે છે મોતીલાલ ઓસ્વાલનો બાય રેટિંગ કે જેમાં લક્ષ્યાંક ₹170 પ્રતિ શેર જોવા મળે છે અને શેર આગળ જતાં નફામાં અહીંયાથી સારો એવો વધારો જોવા મળી શકે છે એવું એમનું અહીંયાથી કહેવું છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ કે જે બ્રોકરેજ રિપોર્ટ ઘણી બધી કંપની છે કે જેની સામે આવ્યા છે. તો સર તમારી સાથે હું રિયલ એસ્ટેટ ખાસ કરીને ચર્ચા કરવા માંગીશ કે રિયલ એસ્ટેટમાં સર આપણે જોયું તો બીજો હશે અઠવાડિયો કે જેમાં મોટો એવો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ સર એક નાનકડો વિરામ લઈ લઉં, જે બાદ આપણે આની ઉપર સર ચર્ચા કન્ટિન્યુ કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો અર્પણ સર તમારી સાથે હું વાત કરી રહ્યો હતો રિયલ એસ્ટેટ ઉપર. રિયલ એસ્ટેટ શેરમાં સર જોયું તો ઘણો એવો મોટો કડાકો આપણને જોવા મળ્યો છે. આ અઠવાડિયામાં જ આપણે જોઈએ છેલ્લા 7 દિવસમાં તો બીજો દિવસ હશે કે રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં આપણને 5%થી વધુનું ડાઉનસાઇડ જોવા મળ્યું છે. કે સ્વાભાવિક છે કે ઓવરઓલ આપણે 2024નો જે ડેટા હતો થોડોક નેગેટિવ હતો કે જે આપણે ઇન્ડિયાની જે ટોપ 8 સિટી છે કે જેમાં પ્રી લોન્ચ ઘટ્યા છે કે સાથે સાથે જેમનું સેલ્સ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો આવ્યો. સામે કંપનીના જે ઓવરઓલ સ્ટોક જોઈએ આપણે રિયલ એસ્ટેટના ઓલરેડી નફા વસૂલી આપણને સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક જોવા મળવાની હતી અને જે આવી ગઈ છે. હવે આ જે ઘટાડો આવ્યો છે એના બાદ સર ક્યાંક ને ક્યાંક ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ, કારણ કે આજે પણ આપણે સર જોઈએ તો જે ઓલમોસ્ટ બધા શેર 2 થી 7% સુધીનો ઘટાડો જોવા મળે. એ લોઢા હોય, DLF, પ્રેસ્ટીજ એસ્ટેટ, ગ્રોદેજ પ્રોપર્ટી, ઓબેરો રિયલ્ટી, દરેક શેરમાં સર આજે આપણને વેચવાલી જોવા મળી છે. અને DLF લોધામાં તો સર આ સતત ચોથું અઠવાડિયું હતું કે જેમાં નેગેટિવ રિટર્ન સર જોવા મળી છે. તો આ જે ઘટાડો આવ્યો છે એને સર ક્યાંક ને ક્યાંક કોઈ શેર તમને પસંદ હોય કે જ્યાં આપણે અહીંયાથી બાય ઓન ડિપ્સ અવસર કરવાની સમય આવી ગયો હોય?
યોમિક, જે રિયલિટી સેક્ટરની અગર વાત કરીએ તો રિયલિટી ઇન્ડેક્સ એક સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડમાં કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે, લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. મંડે લાસ્ટ વીકથી આ વીકના મંડે સુધી એક માઇલ્ડ રિકવરી અટેમ્પ જરૂરથી થઈ હતી, બટ અગેન ઉપર 950ના ઝોનથી તમને એક સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર બનતું જોવા મળ્યું હતું એન્ડ ફ્રેશ સ્વિંગ લોઝ બનાવતા તમને જોવા મળ્યા હતા. એઝ ઓફ નાઉ જે રીતે ફોર્મેશન બનાવી રહ્યા છે, પ્લસ જે હેવી વેટ છે, TLF, પ્રેસ્ટીજ, લુધા, ઓબેરોય રિયાલિટી, આ બધા કાઉન્ટરમાં એક સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર ઇમર્જ થતું જોવા મળી રહ્યું છે અને ચાન્સીસ છે કે થોડા અગર કરંટ લેવલથી અગર બાઉન્સ બેક આવે પણ છે તો પણ ઉપરના લેવલથી તમને એક વેચવાલી બનતી જોવા મળી શકે છે. તો આઈ વુડ સે બેટર વેટ. હજુ પણ આ એક ફોલિંગ નાઇફ છે, ડોન્ટ ટ્રાય ટુ કેચ ધીસ ફોલિંગ નાઇફ. એક વખત રિવર્સલ ફોર્મેશન કે જે સપોર્ટિવ ફેક્ટર્સ કે ઇમર્જ થાય છે એ પછી કોઈ સ્ટોક સ્પેસિફિક એક્શન લેવાનું રેકમેન્ડેશન રહેશે. કરન્ટલી ટાઈમિંગ હું અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપીશ. ઓકે, ધેટ્સ ઓફ નાઉ હજુ પણ અહીંથી અવોઇડનો જ અહીંયાથી સલાહ રહેશે. ઓવરઓલ રિયલ એસ્ટેટ ઉપરથી વાત થઈ. નેક્સ્ટ સ્ટોક સર તમારી પાસે હું લઈને આવીશ તો એ છે ટાટા ટેકનોલોજી. કારણ કે સર આ સ્ટોક જે આપણે જોયું હતું એક વખત જે લિસ્ટિંગ ટાઈમે લોકોએ સારા એવા પૈસા કમાવ્યા, પરંતુ લિસ્ટિંગ બાદ હજુ સુધી ઓવરઓલ આપણે જોઈએ તો એક નાની રેન્જમાં જ કન્સોલિડેશન જોવા મળ્યું છે. ક્યાં એવી મોટી અપસાઇડ કે ડાઉનસાઇડ આપણને નથી જોવા મળી. અને આજે પણ આપણે જે પરિણામ આવ્યા કે એમાં નફામાં આવક બંનેમાં કોન્ટ્રા જોવા મળ્યું, સામે ઇબિટડા માર્જિનમાં પણ ક્યાંક ઘસારો જોવા મળ્યો. પરંતુ આજે સર સ્ટોકમાં આપણને 2% ડાઉનસાઇડ જોવા મળી. હવે આજે કન્સોલિડેશનનો જે સ્ટોક અત્યારે હાલ જે રેન્જમાં જોવા મળી રહ્યો છે તે બધા વચ્ચે સર આ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક સર ખરીદીનો અહીંયાથી તમને વ્યૂ જોવા મળી રહ્યો છે કે હજુ પણ સર આને અવોઇડમાં જ કરવું જોઈએ? લિસ્ટિંગ આ સ્ટોકે 1400ના લેવલની આસપાસ હાઈ બનાવ્યા હતા અને એ પછી કન્ટિન્યુઅસલી એક ડાઉનસાઇડ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યો છે. ઇન બિટવીન એક કોન્સોલિડેશનનો ફેઝ જરૂરથી આવ્યો હતો, બટ as soon as it broke below 970 લેવલ, જે 970 લેવલ એનું જે સપોર્ટ ઝોન હતું એ જેવું બ્રેક કર્યું એ પછી અગેન ફ્રેશ સેલિંગ આ કાઉન્ટર માટે ઇમર્જ થયું હતું અને અગેન 790 સુધીના લોઝ બનાવતું તમને જોવા મળ્યું હતું. કરન્ટલી એક ડાઉન ટ્રેન્ડમાં છે અને ઉપરની સાઈડ પર 845 જેવા લેવલ છે. રિસેન્ટલી જે સ્વિંગ હાઈઝ હતા 845 841ના, દેટ મીન્સ 845નું તમે થોડું માર્જિન રાખી શકો છો. 845ના લેવલને ક્રોસ નથી કરતું ત્યાં સુધી હું કમ્પ્લીટલી અવોઇડ કરવાનું જ રિકમેન્ડેશન આપીશ. ઓકે, હજુ પણ અવોઇડની સલાહ બની રહી છે. સર એક ક્વિક વ્યૂ આપણે લઈ લઈએ જના સ્મોલ ફાઇનાન્સ બેંક ઉપર કે પરિણામ બાદ સર આજે સારી 20%ની અપસાઇડ જોવા મળી. ગઈકાલે શેરમાં નવા ન્યૂનતમ લો બન્યા હતા 52 વીક લો અને આજે સર 20%ની સારી એવી તેજી આપણને ન્યૂનતમ સ્તરથી સારી એવી જોવા મળી. તો સર બતાવો, તમે જણાવો કે આ જે સ્ટોકમાં જે તેજી આવી હજુ આગળ કેટલી સક્ષમ છે કે અહીંયાથી ફરીથી આગળ 500 સુધીના લેવલ સર આવનારા દિવસોમાં જોવા જોઈએ કે હજુ પણ સર અહીંયાથી વેઇટ એન્ડ વોચ હવે કરવું જોઈએ તેજી બાદ? સો ગઈકાલે એક મેજર ડાઉનટિક જોવા મળ્યું હતું અને આજે જે રીતે પોસ્ટ રિઝલ્ટ જે એક સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ જોવા મળ્યું છે, પ્લસ વોલ્યુમ સાથે 20%ની જે જ્યારે બ્રોડર માર્કેટ એક નેગેટિવ મોમેન્ટમમાં છે, જ્યારે અગર કોઈ સ્ટોક તમને 20% અપર સર્કિટમાં વોલ્યુમ સાથે બાઇંગ આવી રહ્યું છે જે ઇન્ડિકેટ કરે છે કે આ સ્ટોકમાં બાઇંગ ઇન્ટરેસ્ટ છે, તો ટેકનિકલી એક રિવર્સલ ફોર્મેશન બનાવ્યું છે અને ચાન્સીસ છે કે તમને મીડિયમ ટર્મમાં તમને 480 to 500 સુધીના અપસાઇડના ટાર્ગેટ પણ અચીવ થતા જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ વ્યૂ અહીંયાથી પોઝિટિવ બની રહ્યો છે આપના માટે જના સ્મોલ ફાઇનાન્સ બેંક માટે. સર સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. સો યોમિક, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ ઇન્ડેક્સ સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે અમારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. શોમાં બોલાવવા બદલ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં બદલ ને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ. તો માર્કેટનું ક્લોઝિંગ તો સારું એવું પોઝિટિવ થયું છે. HDFC બેંક ને IT ઓલ થેન્ક્સ ટુ ધેમ કે સારી એવી તેજી આજે આપણને ન્યૂનતમ સ્તરથી આ જો લેવામાં હોય તો આ જે બે વસ્તુ હતું જેમાં સારો એવો સપોર્ટ મળે છે. પરંતુ હવે ક્વેશ્ચન થાય છે કે વો ઇઝ નેક્સ્ટ. સારી એવી તેજી આપણને IT સેક્ટરમાં તો જોવા મળી, હવે રિયલ એસ્ટેટ શેરમાં આટલી પીટવાલી બાદ શું તે ક્યાંક ને ક્યાંક આપણને તેજી આપવામાં સપોર્ટ કરશે? સામે મેટલ સેક્ટર છે કે એ પણ થોડા દિવસોથી ઠંડુ જોવા મળ્યું છે, તો ત્યાં પણ આપણે એક એક્સપેક્ટેશન રાખી શકાય કે મેટલ અને સાથે સાથે રિયલ એસ્ટેટ કે ક્યાંક ને ક્યાંક સારી એવી તેજી આપણને અહીંયાથી જોવા મળી શકે છે. અને આપણા જે સૌ કોઈને આપણે જોઈએ તો જે પોર્ટફોલિયો જે રેડ થઈ ગયા છે તે એક આશા તો એવી જ રાખીએ કે આ જે પોર્ટફોલિયો રેડ પોર્ટફોલિયોમાં ફરીથી ગ્રીન આપણને જોવા મળે. કારણ કે ઘણા દિવસ થઈ ગયા કે આપણે લાલ 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 જોવા મળ્યું છે, તો આપણે આશા રાખીએ કે અહીંયાથી ફરીથી સારી એવી તેજી આવે અને લોકોના પૈસા અહીંયાથી માર્કેટમાં બનતા જોવા મળે. તો આવો આ સાથે સમય થયો રજા લેવાનો. મને યોમિકને આપશો રજાના આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ।